જાવું હોય મારી ના નહીં. આ તો બહુ લાંબુ હાલે પાછું. હા, જાદુ બાપા તો જાદુ બાપા હતા. મને મેં તો બહુ એની હારે પ્રોગ્રામ કર્યા. મને ઘણી વાર કહેતા કે ભાઈ કોશની હળમાં નાખવાની કોશ હોય ને કટકો છે ને, કોશનો કટકો કહેવાય ને શીણી નો કહેવાય. તમે શીણીઓ કહેવાય બેટા, શીણીઓ. અને સ્વીકારવું જ રહ્યું કે હા બરોબર છે, એ સત્ય છે સાહેબ. સત્ય શું કામ છે? એનું વાવેતર કંઈક જુદું હતું, આપણું કંઈક જુદું છે. સત્ય વક્તા છો ચારણા. ચારણનો દીકરો બોલતો હોય, સાધુનો દીકરો ભજન ગાતો હોય, બાળકનો દીકરો વાર્તા માણતો હોય તો કેટલું રૂડું લાગે. આપણે તો ગોખવાનું જ રહ્યું. મારે તો ગોખવાનું જ રહ્યું. હું આમાં કોઈને મારા આખા ગામ ખાતે કહીએ કોમ નથી કે આ છઠ્ઠા મારી હારી હતો. એટલામાં જ ખબર પડે ને ડાયરાને. ખાલી 5 સાહેબ મારી હારે જગો ભણતો, ખંભામાં ઠેલી નાખીને આવતો. અને અમારા સાહેબ એમ કહેતા કેમ જગા મોડો? તરત એમ કહેતો સાહેબ હું વહેલો આવું મોડો આવું, તમે નિયળ ચાલુ કરી દેવાની. આવા તો એ ઓર્ડર સામે છી તો બોલો. હા હા હા, જગો તો જગો. ગામડું ગામડું છે સાહેબ. પણ વિદ્યાર્થીની મૂળ વાત ઓલી હતી કે વિદ્યાર્થીને ઉભો કર્યો ગામડામાં સાહેબ. બોલજે બેટા મારા માથાના વાળા કેટલા? બોલો કે સાહેબ 9,999 અને 73. તમને વિશ્વાસ નહીં તો કાલ ગણાવી લેજો કોઈની પાસે. સાહેબ ને પરજો વળી ગયો કે સાહેબ એક પ્રશ્ન મારે પૂછવો છે કે તમને. પૂછ કે તમે કોઈ દી કાટીમાં બેઠેલા? કાટીમાં સાહેબ કે કાટી કેવી હોય? ધોરિયો જોયેલો? ધોરિયો કેવો? તો સાહેબ તમને ધોરિયાની કાટીને ખબર ન હોય તો તમારે બીજા પ્રશ્નો કરવાની જરૂર નથી. કેમ? તો કે મૂળ તો ધોરિયાના જીવ છે, અને ધોરિયાની બાજુમાં ઝીણી 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 કૂપડી ઉગે એને ઘાસ કહેવાય. આંબા નહીં પાણી પાતું જાય, અને લીંબુડી નહીં પાતું જાય, ચણાના છોડ નહીં પાણી પાતું જાય, એનું નામ ધોરિયો કહેવાય. સાહેબ ને એમ થયું કે આ ધોરિયો મારે જોવો હોય તો મારી વાડી આવવું પડે સાહેબ. અને વાડીએ લઈ ગયો વિદ્યાર્થીઓ. ધીરે 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 આપણે તો ધોરવની અરે ખાજવણી બહુ હોય. એ કે સાહેબ આ છોડવાની ખબર તમને? એની મુલાયમતાની ખબર? એની ગરિમાની તમને ખબર? તોડો. સાહેબે તોડ્યો. ખાજવણી. છોડો. ઘસો. સાહેબ સિંહોર વહી ગયા કે આ તો પેલો વેલો છે. બીજો હકીકતની વાત ચાલ્યો. આ રામ રાવણ નો યુદ્ધ થયું પછી પુષ્પક વિમાનમાં બેન ભગવાન જતા હતા તો બીજા વાનરો આમ જોતા જોતા કહેતા આ શું જેલા? તો કે વિમાન. તો કે વિમાન હતું? તો આવા પુલ બુલ હું કામ બાંધ્યા? ધક્કા કે ફેરા ન ખાલી લેવાય? વિમાનમાં કોણ કોણ છે? હનુમાનજી નહીં બધા બોલાવો. હનુમાનજીને બોલાવે કે આ વિમાન હતું તો આ પુલ બાંધવાનું ના. એ તો સાહેબ આપણી બાજુની ભાષા આપણને સમજાય, બાકી તમે અમુક અંતરાયાળ નીકળી જાઓ નથી સમજાણું કોઈને. તૂટી જાય તૂટી. ઉભડક બેહે ઉભડક. આમ મારે બેહું નથી અને ઈ બીડીયું પિતાની ઉભડક આખી રાત પાછા ઉભડક બેહે. આપણે એમ થાય કે પેલો અરે હારું બેહતા આવડે ને તોય સાહેબ કોઈક 5,000 ઉછી ના દે. અત્યારે દુનિયા એવી છે. અરે કાલ બૂચ કાલ ખાલી પેપરમાં આપી દો મળો બૂચ મરાવવા માટે, તોય 7-8 જણા રોજ આવે જ. બોલો પદ્ધતિ બદલી છે કે નહીં છે? દુનિયા છે. તમે છેતરવા ધારો તો છેતરાઈ જાય, છેતરવા ધારો તો છેતરાઈ જાય. એનું નામ દુનિયા. પણ તમારામાં બુદ્ધિ હોવી જોઈએ. પણ હાવ બુદ્ધિના ગાળિયાથી પાછો આ ન પકડાય સાહેબ. ન્યા હૃદય જોઈ, હાડલી જોઈ, ઓલ ઇઝ વેલ કરીને ખાલી અહીંયા હાથ મૂકો અને પછી એમ કહો હું તારો છું ને તું મારો છો તો કઈ વાંધો નથી. એને સાહેબ તમે ધારો તો હું તમને બધું આપી દઉં. વ્યવહાર તમારો પણ પરવરદિગાર મારો. હું તમને બધું આપી દઉં. અને બહુ સત્ય છે. આપણા દેશના સૂફીઓએ, આપણા દેશના સંતોએ આ જ કામ કર્યું છે. તમારું જોતો એટલું લઈ જાઓ પણ પરવરદિગાર મારો છે, સમાજ તમારો, સૃષ્ટિ તમારી. મને ઈશ્વરનું નામ ખપે, એના સિવાય મને કઈ ખપે નહીં. ખપે એટલે કચ્છી ભાષા આવી ગઈ પાછી. પ્રેમ ખપે, રોટલો ખપે. જાઓ તમે કડી કલોલ ઉત્તર ગુજરાત બાજુ લ્યો, ન્યાય કથા તો વાંચે જ છે, વક્તાઓ વાંચે છે. હું મળ્યો છું, ડાયરા પણ થાય ત્યાં ઉભા ઉભા બોલે. પોપ તોરો પોરો કોશ જોડે જંગ ઢીંગ કડક ડીગ ડીંગ કડક ડીંગ ડીંગ. આમ પાછા ડિસ્કો કરતા 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 આપણે એમ થાય કે આ ભજનની શું વેલ્યુ કરી છે. એટલે આપણે ટીકા કે આલોચના નથી કરતા. જેવો પ્રાંત અહીંયા આપણને મગફળીનું તેલ જ હદે સાહેબ. સાઉથમાં જાઓ તો ત્યાં ઈ નાળિયેરનું તેલ ખાય, એ આપણને ન હદે. મહારાષ્ટ્રમાં જાઓ રાયડાનું ખાય તો એ આપણને અનુકૂળ ન આવે. જેવું જેનું હોય એવું અનુકૂળ આવે. એ આપણને આપણું ભજ્યું જ મીઠું લાગે.
બીજાનું ભજીયું મીઠું ન લાગે. તો કૃષ્ણા કેટરસ વાળા ભજીયા બનાવતા આપણે એમ ખાઈ જાત કરી લાડવા જેવા ભજીયા. કોકને માર્યું હોય તો ફૂટ થાય એવું તો ભજીયું ભાઈ. હા ભજીયા ભજીયા કોની કોની ભજીયા? મીરા એ ભજીયા, નરસિંહે ભજીયા, તુકારામે ભજીયા, વાલમરામે ભજીયા, ફતેપુરમાં ભોજા બાપાએ ભજીયા, જલારામ બાપાએ વીરપુરમાં ભજીયા. એની ભજીયા આપણે ખાધા ભાઈ. ફેર એટલો છે. પણ તમે મહેસાણા બાજુ, મારે છેલ્લી વાત કરી, મહેસાણા બાજુ તમે નીકળી જાવ. ભગવાનના ચરણ કમળ એટલે ભગવાનના ટોટિયા, અને ભગવાનનું શ્રીમ એટલે ભગવાનનું ડોચું. મોઢું મોઢું જ હોય, પગ પગ જ હોય, પણ ભાષા તમે જો. હું તો ખૂબ બોલ્યો પણ કોઈ રિસ્પોન્સ જ ન આપ્યો. પછી અમને એક રમણભાઈ લઈ ગયેલા. મેં કીધું રમણભાઈ, મને કે બોલો ભાઈ. મેં કીધું આમાં મને નથી ખબર પડતી કે મારે હું બોલવું એમ. તમારા ગામમાં કોઈ બોલે એવું છે? મને કે છે ને બાપજી, બોલાવો બાપજી. અને બાપજીએ શરૂઆત કરી, હા બરો ભાઈ, શૈલેષ બાપુ ને એની ટોળકી આવી છે. મેં કીધું ટોળકી ચોરની હોય, આને મંડળું કહેવાય. મને કે અમારે બધું સરખું ભાઈ. હારું, મેં કીધું બાપુ સહન કરીએ, છૂટક્યો આપણે. ટોળકી તો ટોળકી, બીજું શું. રાજા દશરથ તો ખરા, પણ ઓમની સાઈડ દેવો દાનવો ઝઘડ્યા. દેવો દાનવોને ટીચે, દાનવો દેવોને ટીચે. એવા ટીચા નોખોરી ફોડી ત્યાં સુધી ટીચ્યા. પછી દેવો આર્યા કે ચાપનું કરી ભાઈ. દશરથ કને જઈ ચમ મત આલે આલે હેંડો આય દશરથ કન ભાઈ દશરથ મત તાલશો ચમ દોનવને ટીચવા છે આલી પૂછવાનું થોડું હોય આલી કઈ કે જોડે હેંડો. એવો રથ દોડ્યો દોનવાની વચ્ચે ટીસતા 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 રથનું પૈડું નીકળ્યું. પેલો ખીચતો ગયો, કઈ કે જીને જોનથી વાંગરી કુચારી. યુદ્ધપુરી ત્યાં અંગના કુચ્ચે કુચ્ચા હેન્ડ કે બે વરદાન. સમય ત્યારે માગશું માગ્યા ભરતને ગાદી, રામને વન આલ્યું. જાનકીજી કે જોડે હેંડો. લક્ષ્મણ કે હેંડો. હારો પથ્થર એને પર્ણકોટી બાંધી તો લંકામાંથી પેલો રાવણો આવ્યો. માં જાનકી લઈને જતો જટાઈ ચોંસથી એવો ટીસ્યો તો રાવણ તલવાર ખેંચીને પેંખ ઉપર મારી આકાશમાં પેંખડા કે. પછી હનુમાનજીની ભાળ આવી. હનુમાનજી અશોક વાટિકામાં આવ્યા. માં જાનકીને પૂછે કે માં હોરવે છે? રામચંદ્ર એમ કે ઈ તો જય બોલાવી નીચે ઉતરી ગયા એટલે મારાથી સહન ન થયું. મેં કીધું બાપજી, આમાં ભગવાન પ્રાર્થના કરે સમુદ્રની રાજીવનયન ધરે ધનશાયક ભક્ત વિપંત ભંજન સુખદાયક. સમુદ્રની પ્રાર્થના કરે, સમુદ્ર પ્રસન્ન થાય અને બધા જલચર આદિ તમામ જીવોને એકત્રિત કરી અને ભગવાનને એમ કે હવે તમે આમાં પથ્થર નાખી અને પુલ બનાવો. ઠેઠ લંકા સુધી પુલ બનાવે. આખી સેના ત્યાં જાય, ઘણા મરાય, વિભીષણને તિલક થાય, રાવણનું મૃત્યુ થાય, પછી પુષ્પક વિમાનમાં બેન અયોધ્યામાં જાય. આ કથા તો આવી નહીં. મન કે તમે કાઠિયાવાડી? કીધું હા. મન કે વગર બોધ્યા આવી જતા તમને વાંધો હું? તમને લોકોને બોધવાનું પહેલા હું. અને વાત એ સાચી છે. તમે અત્યારે આપણે ટ્રકની પાછળ તો સિમ્બોલ ખૂબ વાંચ્યા સાહેબ. સોચ કર સોચો સાથ ક્યાં જાયેગા. હા, પણ હમણાં એક બસની પાછળ લખ્યું હતું, खुदा ने चाहा तो मंजिल तक पहुंचा दूंगा, अगर मां कसम आंख मिल गई तो उनके 5 पहुंचा दूंगा. एक ट्रकनी डीजलनी टाकी ऊपर लिख्યું હતું, બોલો कम पीना मेरी रानी बहुत महंगा है. તે એક આઈસર વાળો વાય નીકળ્યો, એની ટાંકી ઉપર લખ્યું હતું, मैं नहीं पीऊंगी तो कैसे चलूंगी मेरे राजा. અરે વાહ, શું સૂત્રો આવે છે. પણ ભગવાનને તો પ્રાર્થના ઈ કરવાની હોય. બાપ આમ જો આ દેહ એમ કેમ હોય ને, કોઈ ઢળડા કર્યા વગરનો ભજન થાય એટલું અમારાથી, પણ ઢળડા ન કરવા પડે ઈ પેલા તું અમને લઈ લેજે. તો વાત હજી ઓલો ખોડો ન્યા હુતો હતો ખડકીમાં ભાઈ. હા, આપણે એને હુરાવીને આવ્યા છીએ. અને આય પાડો નીકળ્યો ધીરે 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 ગોતો 3 4 દી 5 7 દી નીકળ્યો. અને બરોબર જોયું, ગામના પાદરમાં વડલો, વડલાની બાજુમાં પાનનો ગલ્લો, ગલ્લાની બાજુમાં લોખંડનો થાંભલો, થાંભલા રે પાડો બાંધ્યો, થાંભલાની સામે ખડકી, ખડકીમાંથી ખોડાને ઉપાડ્યો, બહાર આવે કે પાડો નહીં. એટલે ઓલા 7-8 જણા માવો સોળ થતા યમરાજાએ કીધું પાડો અહીં બાંધ્યો તો ને, ઓલા કઈ તો મેં વેશ્યા રાજુ લે જાય. જમના પાડા જે વેશ્યા આવે સાહેબ,
એનો મોંઘવારી એને નડે જ નહીં. અને ભગવાનનું વરદાન છે સાહેબ. કોઈ નાથી ભગવાનથી બીવાની જરૂર નથી. બીવો તો એટલું બીક રાખજો કે મારાથી ક્યાંય કુકર્મ ન થાય સાહેબ. भगवान तो दया नो सागर है. मैं रोज गुनाह करता हूं, रोज बख्श देता है. मैं रोज गुनाह करता हूं, रोज बख्श देता है. और रहमत से मशहूर है. और रहमत से मशहूर है. मैं आदत से मजबूर हूं. मारी कईक आदत हूं, मारी कईक नबळायु. पण ई राम आपने समझ्या ते दुनो हाचवे छे. आपणे राम ने हाचवी के न हाचवी एनी सामे रामे कोई दी डीप नहीं करी साहेब. પણ રામ આપણને એવા ભજનો છેલ્લો રાઉન્ડ આપણે કરવો છે. વાહ. પણ આવો એક શેર બોલું ને એમાં તમારે વાહ 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 કરવાનું, એટલે તમારે એમાં થોડીક જાગૃતિ આવે. નથી આપણે ઓલા નેતા જાગૃતિ કરવા માટે. નેતામાં જો નેતા રાજર્ષિ બધાના હાથમાં ન હોય. ગામડામાં ભાષણ ચાલુ, નેતાની શરદી ફૂલ અને શેડા એટલે વી આવ્યા. હવે કરવું પોઝિશન કેવી દોસ્તો. આ દેશમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે પહેલું વિમાન આમ ગયું, આપણું આમ ગયું. અને પછી બધું ભેગું થયું ત્યાં તો આમ કઈ નહોતું, લુહાઈ ગયું બધું. આ બુદ્ધિ કહેવાય છે. પણ એ સમયે બુદ્ધિ જો હારી લાગે એમ તમારે ખાલી વાહ 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 કરવા. કરશો ને વાહ વાહ વાહ. એકવાર હારે બોલો જી વાહ વાહ વાહ. હવે શેર ચાલુ કરું છું. શુભ કા સમય था. તાણીને બોલો વાહ વાહ. અરે બોલો साथ में बोलो. सुबह का समय था. रिमझिम बारिश बरस रही थी. मोर के टौकारे से ये धरती गूंज रही थी. कયું મહેસાણા. રિપીટ નો રિપીટ. વન્સ મોર. કાલે હું ગાતો હતો મોર બની તને ગાટ કરે મારું મન મોન. ત્યાં તો એક જણો આવ્યો કાળજાળ થઈને મને કે બહેન કરવાની ભંડાણા કીધું ના મોર બની વેવાય હજી કે ઘાટ કરે. હું મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે. મેં કે વેવાય એવું કામ ઘાટ કરે? મને કે વ્યાજ ભરે. મેં પણ ઈ વેવાય વ્યાજ ભરે માં મારે ન ગાવું મોર બની થન ઘાટ. મોર આપણા ગીતોમાં મોરલા બહુ આવ્યા લ્યો. દાખલા તરીકે તમે જો મને વચ્ચે ગીત યાદ આવ્યું ભાઈ. મોર તારે સોનાની ચાંદ એ મોર તારે રૂપાની ચાંદ હોનાની એ ચાંદે રે મોર તો सुबह का समय था. रिमझिम बारिश बरस रही थी. तानीन बोलो. कायल और मोर के टौकार सुन रहे थे. मेरी गली से एक लड़की गुजरी. डायरा में बेनू भाई गीत गाय ने कि कांडोडानु मागू आवी क्या तो हमारे कोई दी मांगा बरोबर से साहब. कानूड़ो कान कान होता है. कान कान होता है.
कृष्ण कृष्ण होता। मेरी गली से एक लड़की गुजरी, पाँव में पाइन झंझना रही थी और वो बोली, लेवी होयो कांगशियो करो, वाह वाह करो। બહુ અઘરું છે સાહેબ. એટલો એટલો કકળાટ છે તો ઊંઘ આવી ગઈ વડીલો નામ જોવો જઈ કે તમે કઈ ગાવાના છો કઈ ખોટું તો છે નહીં. આવો એક કડી ભજન ની પછી બાપુને વિનંતી કરું તમારે એમાં હા કરજો, આકલો પડકારો કરજો. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. બારે બીજના ધણીને સમરું, બારે બીજના રે. એ કાર્ય આમ એ કાર્ય આમ પડકાર કરો ને મારો બાપ જુસ્સા. બારે બીજના એ ધણીને સમરું, બારે બીજના રે. ધણીને સમરું નકલંગ ને જા તારી પીર રામદેવ, નકલંગ ને જા તારી પીર રામદેવ. વાગે ભડાકા ભારી રે. ઓ શરૂઆત સૂત્ર મારું ઈ હતું કે પીંડીએ કૂતરું કરડે ને જીભ જલાય તો. એક જણાને પીંડીએ કૂતરું કર્યું, રાતે હાડા દે દવાખાને ગયો પણ જીભે સાથ ન આપ્યો. ન્યા જઈને ઓલા કમ્પાઉન્ડર કહે, એ ક્યાં છે ડોક્ટર ની માં બેન? કમ્પાઉન્ડર બે નાખી. એ કે આમ બોલાય? એ કે ભાઈ મારે તો ડોક્ટર મીનાબેન જ બોલવું, ડોક્ટર ની માં બેન હારે બોલાઈ જાય. નીમાબેન ની બદલે ડોક્ટર ની બધું આખો સરો એમ હારે જેદી બોલાય ને. હાથનું બેલેન્સ રહે બહુ ચિંતા નહીં, પગનું બેલેન્સ રહે બહુ ચિંતા નહીં, પાચન શક્તિ નો ચિંતા નહીં, પણ જીભ જેદી બેલેન્સ ખુમાવે ત્યારે યાદ કરજો, પ્રિય બોલવું સજનતા ને દાતા રહી સુરપંત એતા અભ્યાસી ના મિલ્યું તો બિના કૃપા ભગવાન. ભગવાને કંઈક આપણને આ ખોળિયું આપ્યું છે ને થોડું થોડું એનું ભજન કરવા માટે, બીજાની પ્રત્યે ભાવ પ્રગટ કરવા માટે. અત્યારનો આ કાળજાળ ગરમીનો તડકો છે સાહેબ, લીલા કાચના ચશ્મા પહેરીને નીકળો એટલે બધું ગ્રીન દેખાય, લીલું દેખાય, હરિયાળું દેખાય. આંજણી થઈ હોય તો ઓછું દેખાય, તાપડીઓ થયો હોય તો ઝાંખું દેખાય. પણ કોક દી કોક ગરીબ પ્રત્યે, કોક અતિથિ પ્રત્યે, કોઈ જેનું ન હોય એના પ્રત્યે આ આંખમાં કોક દી એના માટે એવો ભાવ આંજી નીકળશો તો આખી સૃષ્ટિ પરમાત્મા મય દેખાય, બીજું તમને કાંઈ દેખાય નહીં સાહેબ.